જય ભીમ સાથીઓ, આજે સાગરભાઈ રાઠોડનો આ બીજો ભાગ, આ બીજો વિડીયો બનાવું છું. હવે વાત જાણે એમ છે કે સાગરભાઈને પર્સનલી માફી માંગવી હોય તો માંગી શકે, મારી યારે નહીં તો અંકિતભાઈ વાઘેલા છે એને ફોન કરી દે, જિજ્ઞેશભાઈ રાઠોડને ફોન કરી દે, અથવા વિજયભાઈ સાદિયાને ફોન કરી દે. હું મારાથી તો હવે એને પ્રોબ્લેમ એ છે શું કે મને ગણે છે પગ ખેંચવાવાળો. મને કંઈક કાલે એના રેકોર્ડિંગમાં તમે સાંભળતા છો મને એણે શું કીધું છે. એટલે મતલબ આખો એ છે કે આપણે બીજાને જો પગે લગાડતા હોઈએ તો આપણે કીધે ભૂલ થાય તો એમાં માફી તો માંગવી પડે, નકર ભૂલ ન કરાય. ખાસ કરી અને તમે કાર્યકરના નામ લ્યો, બાબા સાહેબના નામ લ્યો અને પાછા આવા ગેરસંવિધાનિક શબ્દ બોલતા જાઓ એટલે તમને એમ છે કે અમારે બધું હાલે, એમ એવું ન હાલે. અને નંબર આજે બીજો કે કરણ સાથળિયાએ એની ચેનલમાં આજ વિડીયો ચડાવ્યો છે કે દેસરભાઈ ચૌહાણ અને સાગર રાઠોડ જે ગેરબંધારણીય શબ્દ બોલ્યો છે એનો માફી તો સાગર રાઠોડ તારા ફાધર સુધી પૂગી ગયો હતો ભાઈ કરણ. એટલે મારે કરણભાઈને એ કહેવું છે, કરણભાઈ તમે તમારું કરતા હોય એ કરો, અમે તમારી મેટરોમાં ક્યાંય આવતા નથી અને તમારો જે મુદ્દો હરકતો હોય ને એ ઠારવાની કોશિશ કરો અને ત્યાં તમારા વાળના બધા નખરા કરો. મારી મેટરમાં આવોમાં હું તમને સાચું કહું છું શું કે હું કોઈ દિવસ તમારી ક્યાંય મેટરમાં આવ્યો નથી, એટલે તમે આ મારું રહેવા દો. ને એ બીજો ઓલા સાગરના ઓડિયોમાં તમે એમ કહો છો કે હવે તો તને માફી મંગાવવું જ, એ અમને ત્રેવડ છે. અમારે શું કરવું એ અમને ખબર છે. નંબર બીજો તમે તમારા સમાજની વાત કરતા હતા કે અમારા સમાજમાં ખબર ન પડતી હોય એવાને તમે માફી મંગાવો છો. જે ગામડામાં રહેતા હોય, ગરીબ લોકો હોય, તો તમારે જે કરવાનું છે એ કરો નહીં. તમારે જે બાજુ પોવાનું હોય એ બાજુ તમારી ઘોડી માંડી દો. ટૂંકમાં ઊંધેડા જેવું કામકાજ છે. આમ ભીં પડેલ આમ ભાગી જાય, આમ ભીં પડેલ આમ ભાગી જાય. મારી મેટરમાં પડવાનું રહેવા દીજો. આ ચોખ્ખા શબ્દોમાં તમને કહું છું, બરાબર. સાગરને માફી મંગાવી એ મારામાં ત્રેવડ છે, હું મંગવી લઈ, બરાબર. એટલે આ મેટરમાં તમારે આવવાની જરૂર નથી. તમે જે તમારા સમાજની વાત કરો છો કે અમારા સમાજ પાસે તમે માફી મંગાવો છો, તો ભૂલ કરે તો કોઈ મોટી તોફ હોય ને એને માફી માંગવી પડે. ભૂલ કરે ને કોઈક મોટી તોફ હોય ને એને માફી માંગવી પડે. તમારે કરવી ક્યારેક ભૂલ કરવી આપણને ખબર ને, પછી ઓડિયો વિડીયો પ્રાઇવેટ કરી નાખવા પડે છે, ચેનલમાંથી ડિલીટ કરી નાખવા પડે છે. એટલે તમે રહેવા દીજો. હજી હું તમને ભાઈ કહીને કહું છું કે મારી મેટરમાં પડતા નહીં. સાગરને માફી મંગાવી અને મારે શું કરવું ને મને ખબર છે. હું મારે ત્રેવડ છે, મારે એને માફી મંગાવી ને એ મારે ત્રેવડ છે, હું મંગવી લઈ. ન માંગે તો એ મારો ને સાગરનો પ્રશ્ન રહી ગયો છે. અત્યારે હું ના મારા સમાજના વ્યક્તિઓ છે, મેં કાલે ઓડિયો મૂક્યો છે. સમાજના કોઈ જાગૃત વ્યક્તિને, કોઈ જાગૃત નાગરિકને એવું લાગે કે ભાઈ આ ખરેખર આમાં બેચર ચૌહાણ સાચો છે, તો સમાજના વ્યક્તિ સાગરને ફોન કરજો. અને સાગર તને કહું છું તું નંબર જે તારામાં ફોન આવે છે એ બ્લોક કાં કરવા માંડ્યો? તું નંબર વાત કરીને તું તારી જગ્યાએ સાચો જ છો, તે ઉદાહરણ જ આપ્યું છે. તો તું વાત કર, બરોબર. તું વાત કર, તું તારી જગ્યાએ સાચો જ છો, તું તારી જગ્યાએ ખોટું નથી બોલ્યો, બરોબર. તે ઉદાહરણ આપ્યું છે. પણ તું વાતું કર, તું જે તારામાં ફોન આવે છે. મને 8 થી 10 ફોન એવા આવ્યા કે અમે એને ફોન કરી છે પણ એ થોડીક વાત કરીને એને નંબર બ્લોકમાં નાખી દીધો છે. વાત કરી નહીં તું તો કાર્ય કરશો. અને નંબર બીજો, હવે કરણભાઈ તમને કહું છું કે હું ભાઈ કહીને કહું છું અત્યારે, એટલે તમે મારી મેટરમાં ક્યાંય પડતા નહીં અને તમારું જે હરકતું હોય ને એ તમે ઠારવાની કોશિશ કરો, બરાબર. જે બાજુ પવન હોય ને એ બાજુ ઘોડી ન માંડી દેવાય, બરાબર. તમારે કાંઈ તમારો જે કાંઈ મુદ્દો હોય ત્યાં તમે વાળના ને એના નખરા કરો, એટલે મારી મેટરમાં પડતા નહીં. તમે જે સાગરને ફોન કર્યો તો તમારા સમાજના ઘણા લોકો જાતિ પ્રત્યેને આ અડધૂત કરે છે ને આ તે કરે છે, ત્યાં માફીઓ મંગાવો. સાગરને માફી મંગાવે ને એ મારો પ્રશ્ન છે, બરાબર. તમે એમાં વિજયભાઈ સાદિયાને જિજ્ઞેશભાઈને એને ચેલેન્જો આપતા હતા કે અમારા વાળાઓને માફી મંગાવો છો, આને માફી મંગાવીને બતાવો ને તો સાચા ઘણું સાચા જ સહી અને કાયદાથી ને સંવિધાનથી જ હાલી છી અને બને ત્યાં સુધી મારી મેટરમાં ક્યાંય પડતા નહીં, બરાબર. અને સાગર આ ભાગ બીજો છે, બરાબર.
એટલે બને ત્યાં સુધી તારે પર્સનલી હું તારી જે કંઈ માફીનો તારો ઓડિયો હોય છે ને મારા વિડીયા બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે સાગરભાઈને એની ભૂલનો પસ્તાવો થઈ ગયો. તારે કીધે ભૂલ થઈ ગઈ હોય તો તું તમ તારે મને પર્સનલી ફોન કરીને કહી દે કે ભાઈ આ જે કંઈ છે એ મારાથી આવેશમાં આવીને બોલાઈ ગયું હતું અથવા ઉતાવળમાં બોલાઈ ગયું હતું. હું એ સોશિયલ મીડિયામાં નહીં ચડાવું, બરાબર. મને બાબા સાહેબની સોગંદ છે જો તારી માફીનો ઓડિયો વિડીયો કંઈ સોશિયલ મીડિયામાં ચડાવવું હતું. હું તારો ને મારો એ જે કંઈ મેટર છે એ જે કાલે ચડી ગયું એ ચડી ગયું, પણ તારે બોલવું તો પડશે જ. નકર હું ભાગ બીજો ત્રીજો ચોથો પાંચમો ભાગ બી ના કરી છે, બરાબર. જરૂર પડશે તો હું કાયદાનો સહારો લઈ તમ તારે. એટલે જય ભીમ, નમો બુદ્ધાય.